ગુડ મોર્નિંગ એવરીવન. લાસ્ટ લેક્ચર ની અંદર આપણે યુનિટ 2 છે એ કન્ટિન્યુ કરતા હતા. યુનિટ 2 ની અંદર આપણે ઇલેક્ટ્રિકલ મોટર જોયું. ઇલેક્ટ્રિકલ મોટર દે આર ક્લાસિફાઈડ ટુ ધ ડીસી એન્ડ એસી મોટર. ક્લિયર? હવે લાસ્ટ લેક્ચર ની અંદર આપણે ડીસી મોટર જોયું હતું. ક્લિયર? કે ડીસી મોટર કઈ એનું કન્સ્ટ્રક્શન અને વર્કિંગ આપણે જોયું હતું લાસ્ટ લેક્ચર ની અંદર. હવે આજે આપણે જોઈશું એસી મોટર. એસી મોટર શું છે? બરાબર. તો કે although DC motor have several alternative features, they have two important disadvantage. ડીસી મોટર છે બરોબર, એની અંદર અમુક ડિસએડવાન્ટેજીસ છે બરોબર, જે તમે જે ઈ ડિસએડવાન્ટેજ ને કયા કયા છે ડિસએડવાન્ટેજ? તો કે ધ commutator and brush used for conduct current from the stator assembly to the rotor result in maintenance problem will be with this motor. શું કહે છે કે કોઈ કોમ્યુટેટર અને જે બ્રશના કારણે જે મેન્ટેનન્સ ખર્ચ છે તમારો, એ શું હોય છે? તો કે મેન્ટેનન્સ ખર્ચ ઈ વધારે હોય છે બરોબર. કેની અંદર? તો કે તમારા ડીસી મોટરની અંદર બરાબર. ધ મોસ્ટ કોમન ઇલેક્ટ્રિકલ પાવર સોર્સ ઇન ઇન્ડસ્ટ્રી. સેકન્ડ ડિસએડવાન્ટેજ શું છે? તો કે મોસ્ટ કોમન ઇલેક્ટ્રિકલ પાવર સોર્સ ઇન ઇન્ડસ્ટ્રી ઇઝ અ અલ્ટરનેટિંગ કરંટ, નોટ ડાયરેક્ટ કરંટ. શું કહે છે કે ઇન્ડસ્ટ્રીમાં આપણને શું હોય તો કે ઇઝીલી એસી પાવર સપ્લાય છે એ આપણને મળી રહે છે બરોબર. તેથી ડીસી મોટરને ચલાવવા રેક્ટિફાઈ કરવાની જરૂર પડતી નથી આપણને. ક્લિયર ધેટ? In order to use AC power to drive a DC motor, the rectifier must be added to the convert the alternating current to the direct current. બરાબર. આપણને એસી પાવર સપ્લાય ઇઝીલી મળી રહે છે એટલા માટે આપણને રેક્ટિફાઈ કરવાની જરૂર રહેતી નથી. ક્લિયર ધેટ? ક્લિયર? ઓકે, નેક્સ્ટ જોઈએ. યસ, ફોર ધ રીઝન, આ રીઝનના લીધે તમારે એસી મોટર છે એ વાઇડલી યુઝ થાય છે, યુઝ ઇન મેની ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન. આ જે રીઝન છે બરોબર, શેનું રીઝન? તો કે રેક્ટિફાઈ વાળું બરોબર. રેક્ટિફાઈ કરવાની જરૂર રહેતી નથી, ઇઝીલી એસી પાવર સપ્લાય મળે છે. અને આ જે બે ડિસએડવાન્ટેજીસ છે એ રીઝનથી એસી મોટર છે એ વાઇડલી યુઝ થાય છે તમારા ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશનમાં. ક્લિયર? હવે શું કહે છે કે ધ અલ્ટરનેટિંગ કરંટ મોટર ઓપરેટ બાય ધ જનરેટિંગ રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ઇન ધ સ્ટેટર and the rotational speed of the rotor depend on the frequency of the input electrical power. હવે જો શું કહેવા માંગે છે, એનું બેઝિક વર્કિંગ શું છે કે એસી મોટરમાં જ્યારે સ્ટેટરમાં રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ છે એ પ્રોડ્યુસ થાય છે બરોબર, તો જનરેટ થાય છે કેની અંદર? તો કે તમારા સ્ટેટરની અંદર બરોબર. સ્ટેટરની અંદર જ્યારે મેગ્નેટિક ફિલ્ડ છે બરોબર, એ જનરેટ થાય છે. અને આ જે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ પરથી રોટરની શું થાય છે તો કે સ્પીડ છે એ ડિસાઇડ થાય છે બરોબર. the rotational speed of the rotational speed of the rotor is a depend on the frequency of the input electrical power. હવે આ જે સ્પીડ છે, કઈની સ્પીડ? તો કે રોટરના રોટેશનલ સ્પીડ છે એ કોના ઉપર ડિપેન્ડ કરે છે? તો કે ઇઝ અ ફ્રીક્વન્સી ઓફ ધ ઇનપુટ ઇલેક્ટ્રિકલ પાવર બરોબર. એના ઉપર તમારી સ્પીડ છે એ ડિપેન્ડ કરે છે. Clear? The rotor is forced to turn at a speed that depend on the rotating magnetic field. બરાબર. સેમ વે શું કહે છે કે તમારું જે સ્પીડ છે એ કોના પર ડિપેન્ડ કરી છે? રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ઉપર ડિપેન્ડ કરી છે. રોટર ઇઝ અ ફોર્સ ટુ ધ ટર્ન, જે ફરવામાં આવે, ફોર્સ ટુ રોટર જે ફરે છે એ. એસી મોટર કેન બી ક્લાસિફાઈડ ઇન્ટુ ધ ટુ બ્રોડ કેટેગરીઝ. હવે આપણે ઇલેક્ટ્રિકલ મોટર્સને ક્લાસિફાઈ ટુ ધ ટુ કેટેગરીઝ. ક્લિયર? કઈ? તો કે ડીસી મોટર અને એસી મોટર
બરોબર, અમુક ડિસએડવાન્ટેજ હતા ડીસી ના, જેના કારણે આપણે એસી મોટર છે એ વાઇડલી યુઝ થાય છે ઇન ધ ઇન્ડસ્ટ્રીઝ. બરોબર. હવે અગેન ક્લાસિફાઈ કરે છે એસી મોટરને કેની અંદર, દે આર ટુ ક્લાસિફાઈડ. બરોબર, સિંક્રોનસ મોટર અને ઇન્ડક્શન મોટર. કોના ક્લાસિફિકેશન છે? તો કે એસી મોટરના. ક્લિયર? ઓકે, વન બાય વન આપણે જોશી. ફર્સ્ટ તમે જોઈએ સિંક્રોનસ મોટર. હવે સિંક્રોનસ મોટર શું છે? તો કે સિંક્રોનસ મોટર ઇઝ ઓપરેટ બાય energized the rotor with the alternating current AC, which generate a magnetic field in the gap separation the rotor and the stator. હવે જો રોટરને જ્યારે તમે એસી કરંટ વડે એનર્જાઇઝડ કરવામાં આવે છે, જેના કારણે રોટર અને સ્ટેટર વચ્ચેની જે જગ્યામાં છે, બરોબર, બંનેનો જે ગેપ છે, કોના વચ્ચેનો? તો કે જે રોટર અને સ્ટાર્ટર વચ્ચેનો, જે બંને વચ્ચેનો જે ગેપ છે, એની અંદર શું થાય છે? તો કે મેગ્નેટિક ફિલ્ડ છે એ શું થાય? જનરેટ થાય છે. બરાબર. This magnetic field are create a torque, then turn the rotor at the same rotational speed as the magnetic force in the stator. હવે આ જે મેગ્નેટિક ફિલ્ડ છે એ રોટર ઉપર શું કરે છે? તો કે ટોર્ક જનરેટ કરે છે. બરાબર, ક્રિએટ ધ ટોર્ક. અને મેગ્નેટિક ફિલ્ડની જે સ્પીડ છે એ એટલી સ્પીડથી જેટલું મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ થાય છે એટલું જ ઈ શું કરે છે? તો કે રોટેટ છે ઈ રોટેટ, એટલા સ્પીડથી ઈ શું કરશે? રોટર ઈ રોટેટ કરશે. બરાબર. the term synchronized device from the fact that the rotor rotational is synchronized with the AC frequency in steady state operation. જો રોટરની જે સ્પીડ છે, બરોબર, એ જે સ્પીડ એ એસી સપ્લાયની જે ફ્રીક્વન્સીને શું કરે છે? તો કે એની સાથે સિંક્રોનાઇઝડ હોય છે. બરોબર, કોની સાથે? તો કે જે રોટરની સ્પીડ છે એ એસી પાવર સપ્લાય છે, બરોબર, એના ફ્રીક્વન્સી સાથે એ સિંક્રોનાઇઝડ હોય છે. સિંક્રોનાઇઝડ મોટર કેન નોટ સ્ટાર્ટ બાય ધેમસેલ્ફ ફ્રોમ ઝીરો સ્પીડ. હવે જો શૂન્ય જે ઝીરો સ્પીડે તમારી જે સિંક્રોનાઇઝ મોટર છે ઈ ધેમસેલ્ફ એટલે પોતાના રીતે શું કરે? કે શરૂ થતી નથી. કેન નોટ સ્ટાર્ટ બાય ધેમસેલ્ફ. બરોબર. અને they require a device sometimes called an exciter. બરાબર. તમારે શું જોઈએ એને સ્ટાર્ટ કરવા માટે? તો કે એક્સાઇટર નામની એક જે ડિવાઇસ છે એની તમને જરૂર પડે છે. sometimes called to initiate rotational of the rotor when power is first supplied to the motor. The exciter which may be an electrical motor itself. હવે શું કહે છે? કે જે એક્સાઇટર છે, બરોબર, કે જે એક ઇલેક્ટ્રિકલ મોટર હોઈ શકે છે. ઈ એક ટાઈપનું ઇલેક્ટ્રિકલ મોટર બી હોઈ શકે છે, જે રોટરને શું કરે છે? કે રોટેશનલ સ્પીડને એક્સિલરેટ કરે છે. એક્સિલરેટ ધ રોટેશનલ સ્પીડ ઓફ ધ રોટર. સો જેથી શું કહે છે? કે that is can be synchronized with that of the starter rotating magnetic field. કે જેથી રોટરની જે સ્પીડ છે એ સ્ટેટરના રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ સાથે શું કરી શકે? તો કે ઈ સિંક્રોનાઇઝડ થઈ શકે છે. ક્લિયર? આ તમારું સિંક્રોનાઇઝ મોટર છે. નેક્સ્ટ જોઈએ તમારું બીજું ક્લાસિફિકેશન શું છે એસી નું? તો કે ઇન્ડક્શન મોટર. ઇન્ડક્શન મોટર શું છે? તો કે ઇન્ડક્શન મોટર is probably the most widely used motor in the world. કે ઇન્ડક્શન મોટર છે ઈ તમારે સૌથી વધારે પ્રમાણમાં યુઝ કરવામાં આવે છે. ડ્યુ ધેર શું કામ? તો due to their relatively simple construction and low manufacturing cost.
શું એવું તો છે કે જે તમે ઇન્ડક્શન મોટર છે સૌથી વધારે યુઝ કરો છો, વાઇડલી યુઝડ મોટર ઇન ધ વર્લ્ડ? તો કે એનો બે એક એના એડવાન્ટેજીસ છે કે સિમ્પલ કન્સ્ટ્રક્શન છે કોનું, તો કે ઇન્ડક્શન મોટરનું. બીજું તો કે લો મેન્યુફેક્ચરિંગ કોસ્ટ છે, જે ઇન્ડક્શન મોટરને બનાવવાનો જે કોસ્ટ છે એ કમ્પેરેટિવ ટુ અધર મોટર્સ કેવું છે તો કે લો છે, બરાબર. ઇન ધ ઓપરેશન ઓફ their motor types, a magnetic field is induced in the rotor from the stator. Because of this feature, the rotor is most induction motor does not need electrical current from the external power supply. શું કહે છે કે સ્ટેટરમાંથી જે રોટરમાં મેગ્નેટિક ફિલ્ડ ઇન્ડ્યુસ થાય છે, તેથી તેને શું કહેવામાં આવે છે તો કે ઇન્ડક્શન મોટર કહેવામાં આવે છે. અને આ જ કારણે જે રોટરને તમારે એક્સટર્નલ પાવર સપ્લાયની જરૂર પડતી નથી અને બ્રશ કે કોઈ બીજા પ્રકારના કનેક્શનની પણ જરૂર પડતી નથી. Thus, no brush or other means of connection are required for the rotating component of the any induction motor. બરાબર, કોઈ તમારે એક્સટર્નલ પાવર સપ્લાય બી નથી આપવાનો અને કોઈ તમારે બ્રશ કે અધર એની કનેક્શન્સ બી તમારે આપવાની જરૂર નથી ક્લિયર ઇન્ડક્શન મોટરની અંદર. Next, unlike synchronous motor, induction motor operate at a speed that are slower than the synchronous speed. The steady state rotational speed depends on the load the motor is driving. જ્યારે તમે કોઈ કનેક્શન મોટર કે મોટરને એસી સપ્લાય આપવામાં આવે છે ત્યારે જે મેગ્નેટિક ફિલ્ડ છે અને મેક્સિમમ જે ટોર્ક મળે છે, તેથી જે તમારી જે મોટરની સ્પીડ છે એ શરૂ કરવા માટે એક્સાઇટરની જરૂર પડતી નથી. અને બંને સિંક્રોનાઇઝ મોટર અને ઇન્ડક્શન મોટર જે કોન્સ્ટન્ટ સ્પીડે શું કરે છે તો કે વર્ક કરે છે અને વધારે પડતી જે એપ્લિકેશનમાં છે એ યુઝ કરવામાં આવે છે જ્યાં તમારે ક્યાં કે ફિક્સ્ડ સ્પીડની નીડ હોય ત્યાં તમારે એ યુઝ કરવામાં આવે છે. સ્ટેડી સ્ટેટ રોટેશનલ સ્પીડ ડિપેન્ડ ઓન ધ લોડ that the motor is driving. In fact, if the rotor speed were equal to the synchronized speed of the stator magnetic field, there no induced voltage and no torque would be generated in the rotor. Clear? જ્યારે કોઈ વેરિયેબલ સ્પીડની જરૂર હોય છે, બરોબર, ત્યાં હવે આનું એક બીજું છે કે જ્યારે તમારે કોઈ વેરિયેબલ તમારે સૌથી પહેલા તો શું કે ભાઈ તમારે કોઈ જગ્યાએ ફિક્સ્ડ સ્પીડની નીડ હોય ત્યાં તમે એનો યુઝ કરી શકો, પણ સમટાઈમ્સ જ્યારે તમારે વેરિયેબલ સ્પીડની જરૂર હોય ત્યારે તમે એડજસ્ટેબલ ફ્રીક્વન્સી ડ્રાઈવને કે જે સોલિડ સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સનો ઉપયોગ થાય છે અને આ જે મોટરની જે સ્પીડ છે એ ફ્રીક્વન્સી ઉપર શું કરે છે તો કે એના ઉપર ઇઝર ડિપેન્ડ કરે છે અને જો ફ્રીક્વન્સી ચેન્જ કરો તો એની સ્પીડ બી શું થશે તો કે એની સ્પીડ બી ચેન્જ થશે, બરોબર. જ્યારે તમારે વેરિયેબલ સ્પીડની નીડ હોય ત્યારે આ રીતે તમે યુઝ કરી શકો. ક્લિયર? ઓકે, ધેન નેક્સ્ટ છે આપણે સ્ટેપર મોટર, બરાબર. હવે સ્ટેપર મોટર શું છે તો કે ઓલ્સો કોલ્ડ અ સ્ટેપ મોટર એન્ડ સ્ટેપિંગ મોટર, એને બીજા નામે બી ઓળખવામાં આવે છે, કોલ્ડ ધ સ્ટેપ મોટર અથવા તો સ્ટેપિંગ મોટર. This motor type provides the rotational in the form or discrete angular displacement called the step angles. કે આ મોટર દ્વારા જે શું કરવામાં આવે છે તો કે ડિસ્ક્રીટ એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ કે જેને સ્ટેપ
એંગલ પણ શું કહેવામાં આવે છે? એને સ્ટેપ એંગલ પણ કહેવામાં આવે છે. અને સ્ટેપમાં શું કરે છે? તો કે સ્ટેપની અંદર રોટેશન થાય છે. Each angular step is actuated by the discrete electrical pulse. હવે દરેક જે સ્ટેપ છે, એંગ્યુલર સ્ટેપ છે, ઈ શું કરે છે કે એંગ્યુલર સ્ટેપ ઇઝ actuated જે સેપરેટ જે કહીએ ને કે they are actuated by the discrete pulse at each angular step. એટલે દરેક જે તમારો એંગ્યુલર સ્ટેપ છે, બરોબર, ઈ ડિસ્ક્રીટ ઇલેક્ટ્રિકલ પલ્સ દ્વારા શું કરે છે? they are produced. Their total angular rotational is controlled by the number of pulse received by the motor. હવે મોટરને જે આપવામાં આવે છે પલ્સ, પરથી આપણે શું કરી શકીએ? જે મોટરને જે પલ્સીસ આપવામાં આવે છે, બરોબર, એના પરથી જે એંગ્યુલર રોટેશનલને તમે શું કરી શકો? તો કે એને કંટ્રોલ કરી શકો. The step angle is related to the number of steps for the motor according to the relationship. તો રોટેશનલની સ્પીડ છે, બરોબર, એ પલ્સની જે ફ્રીક્વન્સી દ્વારા શું કરી શકે છે? તો કે they are controlled. હવે એના માટે એક ઇક્વેશન છે, આલ્ફા ઇઝ 360 ડિગ્રી એન એસ. હવે શું કહે છે કે આલ્ફા શું છે તમારી પાસે? તો કે સ્ટેપ એંગલ, બરોબર, ઇન ડિગ્રીઝ. ડિગ્રીઝની અંદર એક સ્ટેપ એંગલ, બરોબર. પછી NS is the number of step for the stepper motor. જો સ્ટેપર મોટર માટે સ્ટેપ્સની જે નંબર્સ, બરોબર, અને ડિગ્રીની વાત કરીએ આપણે તો કે 7.5 ડિગ્રી છે, બરોબર, આ સ્ટેપ્સ છે, બરોબર. 3.5 ડિગ્રી લઈ લો, 1.8 ડિગ્રી લઈ લો, તો તે આર ધ સ્ટેપ્સ. હવે જો સ્ટેપર મોટર છે, બરોબર, તો સ્ટેપર મોટરની સ્પીડ ફાઇન્ડ કરવી હોય તમારે, તો કઈ રીતના કરી શકો? તો એના માટે એક ઇક્વેશન આપ્યું છે, તો કે n ઇઝ ઇક્વલ ટુ 60 fp ડિવાઈડ બાય ns. fp શું કહે છે કે પલ્સ ફ્રીક્વન્સી. they are the pulse frequencies, બરોબર. ઇઝ કેની અંદર હોય? પલ્સીસ પર સેકન્ડ ઓર હર્ટ્સ. એન્ડ NS શું કહે છે કે નંબર ઓફ સ્ટેપ્સ ઇન ધ મોટર, બરોબર. જ્યારે તમારે સ્ટેપર મોટરની સ્પીડ ફાઇન્ડ કરવી હોય ત્યારે તમે આ ઇક્વેશનનો યુઝ કરીને સ્ટેપર મોટરની છે ઈ તમે સ્પીડ ફાઇન્ડ કરી શકો છો. ક્લિયર? સેકન્ડ છે તમે જસ્ટ અ મિનિટ. કે સ્ટેપર મોટર છે, બરોબર. હવે સ્ટેપર મોટરના જે ઓપરેટિંગ મોડ છે, તો કઈ રીતના છે? તો કે લોકડ સ્ટેપ મોડ અને એક છે સ્વિલિંગ મોડ, બરોબર. તો ફર્સ્ટ છે તમારું જે સ્ટેપર મોટરના મોડ્સમાં ફર્સ્ટ છે લોકડ સ્ટેપ મોડ. આ મોડમાં જે મોટરને આપવામાં આવે ને, દરેક પલ્સ વડે મોટરનું જે એંગ્યુલર સ્ટેપમાં રોટેશનલ થાય છે, અને દરેક પલ્સ ઉપર શું થાય કે મોટર છે એ સ્ટાર્ટ અને સ્ટોપ થાય છે. હવે એક પલ્સ આપો તો તમે મોટરને સ્ટાર્ટ કરી શકો, પછી અગેન તમે શું કરો? સ્ટોપ કરવું હોય તો તમારે અગેન શું કરવું પડે? પલ્સ આપીને એને સ્ટોપ કરો. અને આ મોડમાં છે મોટરને સ્ટાર્ટ અને સ્ટોપ બંને કરી શકાય છે. અને રોટેશનલની જે ડાયરેક્શન છે એ બી તમે ચેન્જ કરી શકો છો. કયા મોડની અંદર? તો કે જે લોકડ સ્ટેપ મોડ છે એની અંદર તમે કરી શકો સ્ટાર્ટ અને સ્ટોપ, અને એની જે ડાયરેક્શન છે, બરોબર, રોટેશનલ ડાયરેક્શન છે એ બી તમે ચેન્જ કરી શકો છો. સેકન્ડ છે સ્નોઈંગ મોડ.
આ જે મોડ છે એ હાઈ સ્પીડ ઓપરેશન માટે યુઝ કરવામાં આવે છે. દરેક પલ્સ ઉપર મોટરને સ્ટાર્ટ અને સ્ટોપ કરી શકાતી નથી. આની અંદર શું હતું લોગ સ્ટેપ મોડની અંદર, કે તમે દરેક પલ્સ વડે મોટરને શું કરો, એન્ગ્યુલર સ્ટેપમાં રોટેશન થાય અને દરેક પલ્સ વડે મોટરને શું કરી શકો, તો કે તમે સ્ટાર્ટ અને સ્ટોપ બી કરી શકો છો. પણ સ્લેવિંગ મોડની અંદર શું હોય કે આ જે મોડમાં જે દરેક પલ્સ પર મોટરને તમે સ્ટાર્ટ અને સ્ટોપ કરી શકતા નથી, અને રોટેશનલની જે સ્પીડ છે એને પણ તમે શું કરી શકો, રોટેશન સ્પીડની જે ડાયરેક્શન છે ને એને બી તમે ચેન્જ ના કરી શકો. જ્યારે તમે લોક્ડ સ્ટેપ મોડની અંદર તમે શું કરી શકતા હતા, તો કે એની ડાયરેક્શન છે એ તમે ચેન્જ કરી શકતા હતા. ક્લિયર? અને જે રોટેટિંગ સ્પીડ અને પલ્સ ફ્રીક્વન્સી છે એ બંનેનો રિલેશન શું કરી શકે, તો કે મેન્ટેન થઈ શકે છે. સ્ટેપર મોટર છે બરોબર, એ ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમમાં યુઝ કરી શકાય છે. એનો જે એપ્લિકેશન્સ છે બરોબર, કઈ જગ્યાએ યુઝ કરી શકો, તો કે ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ છે જ્યાં તમે યુઝ કરી શકો છો. પછી એના જે અમુક એપ્લિકેશન્સ આપવામાં આવ્યા છે બરોબર, એ એપ્લિકેશન્સ ની અંદર શું છે, તો કે કઈ જગ્યાએ યુઝ કરી શકો, તો કે મશીન્સ ટૂલ્સ છે, પ્રોડક્શન મશીન્સ છે, ઇન્ડસ્ટ્રીયલ રોબોટ છે, XY પ્લોટર છે, મેડિકલ અને સાયન્ટિફિક ઇન્સ્ટ્રુમેન્ટ. બરોબર, આ બધી જગ્યાએ તમે શું કરી શકો, તો કે ઇન્ડક્શન મોટરનો સ્ટેપર મોટરનો છે ઈ યુઝ કરી શકો છો. ક્લિયર આટલું? આજે આપણે 3 મોટર જોઈ બરોબર. સૌથી પહેલા તો તમે જે એસી મોટર છે બરોબર, એસી મોટરના દે આર ક્લાસિફાઈડ ધ સિંક્રોનાઇઝ મોટર અને ઇન્ડક્શન મોટર, બે કેટેગરી જોઈ બરોબર. અને એના પછી આપણે સ્ટેપર મોટર જોયું. ઇફ યુ એની ડાઉટ્સ પ્લીઝ ટાઈપ ઇન ચેટ બોક્સ. ઓકે, હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે મોટર સિવાયના જે ઇલેક્ટ્રિકલ એક્ચ્યુએટર છે એ આપણે કન્ટિન્યુ કરશું. આજના લેક્ચરની અંદર આપણે આટલું રાખીએ. લીવ ધ મીટિંગ.